નમસ્કાર, જય હિન્દ। મારે આજે વાત કરવી છે કચ્છની અંદર પ્રાથમિક શાળાઓની અંદર, માધ્યમિક શાળાઓની અંદર શિક્ષકોની ઘટ બાબત। વર્ષોથી આ નમાલી સરકાર માત્ર તાયફાઓ કરે છે। પ્રવેશોત્સવના નામે વિદ્યાર્થીઓને લઈ આવ્યા અને દફતર આપ્યા અને આ કર્યું ને બેટી પઢાઓ ને બેટી પઢાઓ ને જેવા કંઈક નારાઓ સાથે માત્ર ને માત્ર તાયફાઓ કરવાનું કામ કર્યું। કચ્છની અંદર શિક્ષકોની ઘટ છે, સરકારને ખબર છે। ઘણી બધી સંસ્થાઓ આગળ આવી, વિરોધ પક્ષ, રાજકીય પક્ષ, અનેક લોકોએ આ બાબતની રજૂઆતો કરી। શિક્ષા માટે ભિક્ષાના કાર્યક્રમો પણ અમે કર્યા કે તમારાથી જો શિક્ષકોને ના આપી શકાતો હોય પગાર તો અમે ભિક્ષા માંગીને પણ આ શિક્ષા આપવા માટે તૈયાર થયા છીએ। ત્યારે ફરી એક વખત બીએડ અને પીટીસી થયેલા તાલીમાર્થીઓ, જેને તાલીમ લીધેલી છે એવા યુવાનો, એવા પ્રવાસી શિક્ષકો તરીકે જેણે આગળ કામ કરી ચૂક્યા છે, એવા આજ કચ્છનું ઋણ ચૂકવવા માટે તૈયાર થયા છે કે અમને વેતન આપો। અમે માનદ વેતનની અંદર પણ કચ્છનું ઋણ ચૂકવી અને અમારા બાળકો, કચ્છના બાળકો છે એનું ભવિષ્ય સુધારવા માટે કામ કરીશું। સામાન્ય અને ગરીબ વર્ગના બાળકો માત્ર ને માત્ર આ સરકારી પ્રાથમિક શાળાઓની અંદરથી જ શિક્ષણ મેળવી અને એનો આગળની જે 7 પેઢી છે એના માટે કામ કરી શકતા હોય, ક્યાંક સરકારી નોકરી મેળવી શકતા હોય, ક્યાંક ઉદ્યોગોમાં કામ કરી શકતા હોય, ક્યાંક પોતાના ઉદ્યોગો ઊભા કરી શકતા હોય। પરંતુ નમાલી સરકારે માત્ર તાયફાઓ કર્યા અને અત્યાર સુધી શું કર્યું તો કે ગરીબ અને વંચિત હતા સામાન્ય વર્ગના જે લોકો છે એને માત્ર ને માત્ર નીચે દબાવવાના, ગુલામી તરફ લઈ જવાના જ કામ કર્યા। કરો તાયફા, અને જો તમે અત્યારે આજે માનદ વેતન આપવા માટે બીએડ અને પીટીસીના જે લોકો તૈયાર થયા છે એને જો માનદ વેતન આપીને પણ જો ના રાખી શકતા હો, જિલ્લા પંચાયતની અંદર માનદ વેતન આપો અને ના આપી શકતા હો